सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। काकरगढ़ की ऐतिहासिक शान एक धरोहर भी है। लोग शैलासर झील को पानी से भरने की मांग कर रहे हैं। धरोहर की देखभाल कौन करेगा? अगर बात करें तो बनासकांठा जिले में पुरानी धरोहर का इतिहास आज भी दिखता है। कांकरेज के कसरा गांव में सोनाल की वंशजों द्वारा बनाया गया श्री त्रिदेव मंदिर आज भी खंडहर हालत में दिखता है। जब भीलडीगढ़ के शासक रावल जी के बेटे शालजी वाघेला ने सावंत 1332 में काकरगढ़ पर अधिकार जमाया और एक किला बनवाया और शैलासर नाम की झील बनवाई। झील आज भी दिखती है। फिलहाल झील सूखी होने की वजह से काकर गांव के लोग झील को यादगार बनाने और उसमें पानी भरने की मांग कर रहे हैं। મારું નામ બનુભા અનુપસિંહ વાઘેલા છે અને આ તળાવ ભરવાથી ખેડૂતોને ખૂબ લાભ થાય એવો છે। એટલે આ તળાવ હાલની તારીખમાં હાવ સૂકું પડ્યું છે। જેટલું ઊંડું થાય અને જેટલું જો ઊંડું થાય એટલું એમ કે ખેડૂતને સારું છે અને તાત્કાલિક આ તળાવ ભરવામાં આવે। શું નામ છે તમારું? મારું નામ વાઘેલા બનુભા અનુપસિંહ કયા ગામના છો? કાકર। સિસાઈ ભીખાભાઈ બબાભાઈ, ગામ કાકર, તાલુકો ઓગળ, જિલ્લો બીકી। જે આ મેળાસર સમોર માતાજીના મંદિરની સામે તળાવ છે એની અમારે કારણ કે હાલ તળાવ ઉપજેલું છે ને પાણી એનું બહુ વહારી ગયેલું છે એટલે અમારે ખોદકામ માટે થોડા ઘણી ખેડૂત માટી ઉપાડી જશે અને બીજા નંબરમાં થોડું તળાવ ઊંડું થશે અને ગામ લોકોને પાણી આવશે ત્યારે પાણી ભરાશે તેનો સંગ્રહ થશે અને ગામ લોકોને લાભ થશે। એટલે તળાવ કેટલા વખતનું છે? આ તળાવ આ તળાવ વર્ષો જૂનું છે। આ તળાવ વર્ષો જૂનું છે, વર્ષો જૂનું છે। એટલે તળાવની અંદર હાલમાં પાણી બંધ છે આપવાનું? હાલ આ નર્મદા કેનાલ બંધ છે એટલે પાણી બંધ છે। એટલે તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે ખેડૂતોનો ગામમાં એવી માગણી છે કે આ તળાવમાં પાણી નથી એટલે ગામ લોકોને માટી ઉપાડી જેવી છે। ગામ લોકો પોતપોતાના ખેતરમાં નાખશે, આ તળાવ પણ ઊંડું થશે અને ગામને પણ ફાયદો થશે, ખેડૂતોને પણ ફાયદો થશે। ઓકે। આ કાકરનું તળાવ કંકાવટી નગરી કહેવાય, બરાબર। સમોર માતાનું મંદિર છે એની બાજુમાં તળાવ આવેલું છે, બરાબર। એટલે તળાવની આજુબાજુમાં બાવળિયા બહુ થઈ ગયા છે એટલે સરકારને અમે વિનંતી કરે છે કે તો બાવળિયાનો અમને વિનંતી કે કાઢી આલો અને તળાવ પણ ઊંડું કરાવો અને અંદર પાણી સંગ્રહ કરાવો અને આજુબાજુના ખેડૂતો પણ એ પાણી સારું આમ તાકી રહ્યા છે પણ પાણી અંદર છે નહીં। અંદર સરકારને અમે એટલી અપીલ કરે છે પણ અંદર પાછી માછલી મોટી છે, મરી જાય રહી છે, એનો જીવ પણ કપાઈ રહ્યો છે, બરાબર। બોલો શ્રી સમોર માતજી, જય સાહેબ। देखते रहिए द हिंद 24 न्यूज।